ભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન વીરગતિ પામ્યા હતા અને ત્યારે દેશની સરહદ પર એર ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવતા જયદીપ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સમગ્ર મોટા ખોખરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને 2 દિવસ પૂર્વે જ જયદીપ ડાભીના શહીદ થયાની જાણ ભાવનગર સ્થિત તેમના પરિવારને કરવામાં આવી હતી અને જમ્મુથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ રોડ માર્ગે શહીદ જવાનનો પાર્થિવ દેહ ગઈકાલે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને આજે વહેલી સવારે શહીદ જયદીપ ડાભીના પાર્થિવ દેહને તેમના વતન મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યારે જયદીપ ડાભીના પિતા પંચરની દુકાન ચલાવે છે અને જયદીપના ઘરમાં સૌથી મોટો દીકરો હતો અને પરિવાર પર અચાનક આવેલી આ આભ ફાટતી આફતથી શોકનું વાતાવરણ છવાયું હતું। દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ 7 જૂનના રોજ ઘોઘા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જયદીપ જીતુભાઈ ડાભીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે 8 તારીખે એની ડેડ બોડી જે છે અમદાવાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે 9 તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ। પ્રશાસન અને સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે મૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો